નમસ્કાર દોસ્તો અને વડીલો, આજના વિડીયોમાં જોવાના છીએ ગુજરાતના લગતા 50 ખેડૂતોના મોટા સમાચાર. ચેનલ પર નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને દરેક પળની અપડેટ્સ મળતી રહે. ઠંડીનો નવો રાઉન્ડ. ગુજરાતમાં આજથી ઠંડીનું જોર વધ્યું. આગામી 3 દિવસ સુધી કોલ્ડ વેવની આગાહી. નલિયામાં કાતિલ ઠંડી. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું. ખેડૂતોને પાક સાચવવા સલાહ. માવઠાની આગાહી. 22 થી 26 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં કમોસમી વરસાદ, માવઠું થવાની શક્યતા. પવનની ગતિ. ઉત્તર પૂર્વના ઠંડા પવનો 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. જીરુના પાકને ખતરો. વાદળછાયા વાતાવરણ અને ઝાકળના કારણે જીરુમાં ચરબીનો રોગ આવવાની ભીતિ. ઘઉં માટે ફાયદો. વધતી ઠંડી રવિ પાક ખાસ કરીને ઘઉં અને ચણાના વાવેતર માટે ફાયદાકારક સાબિત થશે. ધુમ્મસની ચેતવણી. વહેલી સવારે હાઈવે અને ખેતરોમાં ગાઢ ધુમ્મસ રહેવાની હવામાન વિભાગની આગાહી. પશ્ચિમી વિક્ષેપ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જાન્યુઆરીમાં અંતમાં વાતાવરણ પલટાશે. મગફળીના ભાવની વાત કરીએ તો આજે રાજ્યમાં મગફળીનો સરેરાશ ભાવ ₹1100 થી ₹1380 પ્રતિ મણ રહ્યો છે. કપાસમાં તેજી. સારા કપાસના ભાવ ₹1450 થી વધીને 1600 સુધી પહોંચ્યા. જીરુના ભાવ. ઊંઝા માર્કેટમાં જીરુના ભાવ આંશિક સુધારો. ભાવ ₹5500 થી ₹6200 ની વચ્ચે રહ્યા. ડુંગળીના ભાવની વાત કરીએ તો ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતોમાં ચિંતા છે. મહુવા યાર્ડમાં હરાજીમાં મંદી આવી છે. તુવેરની ટેકા ભાવે ખરીદી. રાજ્ય સરકાર દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ છે. ભાવ ₹7550 પ્રતિ ક્વિન્ટલ ગણાયા છે. ચણાના ભાવ. રવિ સિઝનની આવક પહેલા ચણાના ભાવ સ્થિર. બજારમાં ₹900 થી ₹1100 ની સપાટીએ રહ્યા છે. રાયડાની બજાર. બનાસકાંઠા અને પાટણમાં રાયડાની નવી આવકો શરૂ. સારા માલની માંગ વધી. એરંડાનો વાયદો. એરંડા વાયદા બજારમાં નરમાઈ જોવા મળી છે. લસણના ભાવની વાત કરીએ તો લસણના ભાવમાં મોટો ઉછાળો. ખેડૂતોને સારા વળતરની આશા. બટાકાની ભાવની વાત કરીએ તો ડીસામાં બટાકાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. સોયાબીનની વાત કરીએ તો સૌરાષ્ટ્રના યાર્ડોમાં સોયાબીનની આવક ઘટી. ભાવ મક્કમ રહ્યા છે. મગફળી પેમેન્ટમાં વિવાદ. ટેકાના ભાવે મગફળી વેચનારા 1 લાખ ખેડૂતોના પેમેન્ટ બાકી છે. ખેડૂતોમાં મોટો રોષ જોવા મળ્યો છે. પીએમ કિસાન યોજના આગામી 17મો હપ્તો હોળી પહેલા જમા થવાની શક્યતા. સોલાર પંપ સબસિડી. પીએમ કુસુમ યોજના હેઠળ સોલાર પંપ માટે નવી અરજીઓ સ્વીકારવાનું શરૂ થઈ ગયું છે, તો અરજી કરી નાખજો મિત્રો. તાર ફેન્સિંગ યોજના. આઈ ખેડૂત પોર્ટલ પર તાર ફેન્સિંગ સહાય માટે અરજીની મુદ્દત વધારાઈ. પશુપાલન લોન. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પશુપાલકોને 0% વ્યાજે લોન માટે કેમ્પ યોજાશે. ડ્રીપ ઇરિગેશન. ટપક સિંચાઈ પદ્ધતિ વસાવવા માટે સરકાર દ્વારા 70% સુધીની સબસિડીની જાહેરાત. ટ્રેક્ટર સહાય. નાના ટ્રેક્ટર અને ઓજારો ખરીદવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર નવી યાદી જાહેર કરવામાં આવી છે. ખેતીવાડી વીજળી. ઉત્તર ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે સરકારની નવી જાહેરાત. પાક વીમો. પાક નુકસાનીના વળતર માટે સર્વેની કામગીરી પૂર્ણતાના આરે છે. પ્રાકૃતિક ખેતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને આહ્વાન કર્યું છે. ડ્રોન ટેકનોલોજી. ઇફકો દ્વારા ખેતરોમાં નેનો યુરિયાના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ વધારાયો. ખાતરની અછત. કેટલાક જિલ્લાઓમાં યુરિયા ખાતરની તંગીના અહેવાલ. તંત્ર દ્વારા તપાસના આદેશ. નર્મદાના નીર. કચ્છ અને સૌરાષ્ટ્રના છેવાડાના ગામો સુધી કેનાલ મારફતે પાણી પહોંચાડવા કામગીરી તેજ કરવામાં આવી. રોજબુંડનો ત્રાસ. ખેડૂતો દ્વારા જંગલી પ્રાણીઓથી પાક બચાવવા માટે કડક પગલાં ભરવાની માંગ. કિસાન સંઘ. ભારતીય કિસાન સંઘ દ્વારા સિંચાઈના પાણી મુદ્દે આવેદનપત્ર અપાયું. ફળોની ખેતી. દક્ષિણ ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટ અને સ્ટ્રોબેરીની ખેતી તરફ ખેડૂતોનો ઝુકાવ વધી રહ્યો છે. મધમાખી પાલન. બનાસકાંઠામાં મધમાખી પાલન દ્વારા ખેડૂતોને પૂરક આવક મેળવવા પ્રોત્સાહન આપવામાં આવ્યું. પશુ આરોગ્ય. શિયાળામાં પશુઓને ન્યુમોનિયાથી બચાવવા તબીબોની સલાહ. ગીર ગાય. શુદ્ધ ગીર ઓલાદની ગાયોના સંવર્ધન માટે સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. માર્કેટ યાર્ડ રજા. ઉત્તરાયણની રજા બાદ આજે રાજ્યના મોટાભાગના માર્કેટ યાર્ડ ફરી ધમધમતા થયા. ગોડાઉન સહાય. ખેતરમાં ગોડાઉન બનાવવા માટે સરકારની મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના ચાલુ. સુરત સુગર ફેક્ટરી. શેરડીના પિલાણ માટે સુગર ફેક્ટરીઓ ફૂલ કેપેસિટીથી ચાલુ કરવામાં આવી છે.
કેરીનો પાક ગીર પંથકમાં આંબા પર મોર આવવાની શરૂઆત, ખેડૂતોમાં આનંદ જાગવાયો છે. તમાકુની ખેતી, ચરોતરમાં તમાકુના પાકમાં સારા ઉત્પાદનની આશા. શાકભાજીના ભાવની વાત કરીએ તો બજારમાં લીલા શાકભાજીની આવક વધતા ગૃહિણીઓને રાહત થઈ છે. ખેડૂતોને ભાવ ઓછા મળ્યા છે. કિસાન રેલ, ખેત ઉત્પાદનોને બીજા રાજ્યોમાં મોકલવા માટે નવી કિસાન રેલ શરૂ કરવાની માંગ. જમીનની માપણી, રીસર્વેમાં થયેલી ભૂલો સુધારવા માટે ખેડૂતોને દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સોઇલ હેલ્થ કાર્ડ, જમીનની ફળદ્રુપતા ચકાસવા માટે મોબાઈલ લેબ ગામે ગામે ફરશે. ગોબરધન યોજના, પશુપાલકો પાસેથી ગોબર ખરીદવા માટે ડેરીઓ દ્વારા નવું મોડેલ તૈયાર. એક્સપોર્ટ બેન, ડુંગળીની નિકાસબંધી હટાવવા માટે ખેડૂત સંગઠનોની કેન્દ્રને રજૂઆત કરવામાં આવી છે. કૃષિનો મેળો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આગામી સપ્તાહ ભવ્ય કૃષિ મેળાનું આયોજન. આ હતા આજના 50 મોટા અને મુખ્ય સમાચાર. આવા સમાચાર જોવા માટે જોડાઈ રહો કમચિત્ર ન્યૂઝ ચેનલ સાથે. નમસ્કાર.